આપનું સ્વાગત છે। વિરમગામ ખાતે ગટરના ગંદા પાણી વહેતા રાહદારીઓ સહિત સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા। જુઓ વિરમગામના વિકાસની ગૌરવ ગાથા। છેલ્લા ઘણા સમયથી અવિરતપણે વહેતા વિકાસ રૂપિયા ગટરના ગંદા પાણી તેના નિત્યક્રમ મુજબ કોઈની પણ શરમ રાખ્યા વગર વહી રહ્યા છે। નથી તહેવાર જોતા કે નથી કોઈ ઇલેક્શન જોતા કે નથી કોઈ પરીક્ષાઓ જોતા। વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય કે સાધુ સંતો હોય, કોઈ વેપારી હોય કે રાહદારી હોય, કોઈની પણ શરમ રાખવામાં આવતી નથી। દરેક લોકોને આજ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। વિરમગામ શહેરના મોચી બજાર ચોકથી મોચી બજાર, પાનચકલા, મોનવાડ, ભરવાડી રોડ, મોટી વહોરવાડ પાસેથી ભરવાડી દરવાજા સુધી ગટરના અતિશય દુર્ગંધ મારતા પાણી રોડ પર સતત ગટરમાંથી ઉભરાઈ અને વહી રહ્યા છે। વેપારીઓ પોતાની દુકાનોમાં ધંધા પણ નથી કરી શકતા, ત્યાંથી નીકળવું પણ ખૂબ જ દુશ્વાર બની ગયું છે। લોકો મોઢા પર રૂમાલ બાંધીને ના છૂટકે ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને વેપારીઓ અને રાહદારીઓ સહિતના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। આ પરિસ્થિતિમાં રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે। રોગચાળો વકરશે તો જવાબદારી કોની રહેશે? આસપાસ ધંધો કરતા વેપારીઓ અને રાહદારીઓ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ માંગે છે। તો હવે જોવાનું એ રહ્યું કે ક્યારે નગરપાલિકા તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે છે।